એક સનાતન ધર્મ પાલન કરવાથી તે મનુષ્ય પોતાનું તેમજ સંસારના સર્વે જીવોનું કલ્યાણ થાય છે. તેનાથી અન્યાય અને હિંસા કોઈની થતી જ નથી. તે આત્મા કે પરમાત્મા કોઈ પણ શાસ્ત્રથી કપાતો નથી, અગ્નિથી બળતો નથી, પાણીથી ભીંજાતો નથી કે પવનથી સુકાતો નથી. ને આ આત્મા અને પરમાત્મા સૂક્ષ્મ છે. ગીતા અધ્યાય 2 શ્લોક 23-24 પુરાવો છે. તો પરમાત્મા સર્વ જગા સમાન, એ કોઈ જગ્યાએ ઓછો વધુ નહીં. તે પરમાત્માને તમે પામી લો. તે પરમાત્માની પ્રાપ્તિ માટે આહાર ઘરનો, પોતાની માતા પત્ની વગેરેનો હાથનો પૌષ્ટિક અને પાંદડાનો રસ લીલો લો, રંજકો તાંદરજો પાલક વગેરે લો, અને ફળ એટલે કઠોળ અનાજ ફણગાવીને લો. તે શુદ્ધ જળ પીઓ. તે પરમાત્મા મનુષ્યના શરીરમાં સ્વીકારે છે. ગીતા અધ્યાય 9 શ્લોક 26 પુરાવો છે. તેનાથી રોગ થતો નથી. ને તે સનાતન ધર્મના રક્ષણ માટે વેદ શાસ્ત્રોના હથિયાર બંનેની જરૂર પડે છે. તો હે અર્જુન, અનાયાસે યુદ્ધ તે ભાગ્યશાળી સંતો ક્ષત્રિયોને મળે છે. તે યુદ્ધ ન કરવાથી તને પાપ લાગશે, અને જો યુદ્ધ કરીશ તો પાપ નહીં લાગે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 32-38 પુરાવો છે. તો જેનોએ પાપ પુણ્ય મેળ નાશ પામ્યો છે, જેની શંકા મટી ગઈ છે અને સર્વ પ્રાણીઓના હિતનું કરવા તૈયાર છે, તે જેને આત્માનું જ્ઞાન થયું છે, તે બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વિના આ આંખની દ્રષ્ટિને આ ભ્રકુટીની વચ્ચે સ્થિર કરીને નાકથી અંદર ચાલતા પ્રાણ તથા આત્માને સમાન કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે, તેમજ જેની ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યો છે, તે મનુષ્ય મોક્ષ પામે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 25-28 પુરાવો છે. જે મનુષ્ય મને સર્વ જગાએ જુએ છે, તેને માટે હું છુપાયેલો રહેતો નથી, તે મને પણ છુપાયેલો રહેતો નથી. આ ગીતા અધ્યાય 6 શ્લોક 30 પુરાવો છે. તે શબ્દ મંત્રને છોડી દે છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 44 પુરાવો છે. તે જોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્ય ફળ મળે છે, તે સર્વને છોડીને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 28 પુરાવો છે. તે પરમાત્મા ભૂતોની બહાર પણ છે અને અંદર પણ છે. તે તેમજ થાવર અને જંગમમાં પણ છે. તે સૂક્ષ્મ હોવાથી જાણવાને અશક્ય છે. તે દૂરમાં દૂર છે અને સાવ પાસેમાં પાસે છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 16 પુરાવો